અગાઉ આપણે શિક્ષણ અંગેના અલગ અલગ વ્યવસાયો વિશે માહિતી મેળવી. તે મુજબ આગળનું ક્ષેત્ર છે વ્યાયામ શિક્ષક. તેના વિશે માહિતી મેળવીએ. વ્યાયામ શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને શારીરિક કસરત, રમતગમત અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપનાર શિક્ષક છે. તેઓ વિદ્યાર્થીઓને શરીરને તંદુરસ્ત કઈ રીતે રાખવું તેના ઉપાયો શીખવે છે. દોડ, કસરત, યોગ અને વિવિધ રમતો દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક વિકાસમાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ ક્ષેત્ર વિશે વિગતવાર માહિતી વિજલબેન પાસેથી મેળવીશું. વિજલબેન, સૌપ્રથમ જણાવશો કે વ્યાયામ શિક્ષક એટલે શું? વ્યાયામ શિક્ષકો એ શારીરિક સ્વાસ્થ્ય વિકાસ, યોગ્ય પોષણ અને રમતગમતની સહભાગિતાના વિષયોમાં સૂચના અને માર્ગદર્શનમાં નિષ્ણાંત છે. વ્યાયામ શિક્ષક બાળકોને શારીરિક રીતે સક્રિય થવા માટે પ્રેરિત કરે છે. જી, તો જે વ્યાયામ શિક્ષક છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? વ્યાયામ શિક્ષકની કામગીરી વિશે વાત કરીએ તો તેઓ શાળાઓ કે કોલેજો અથવા સ્પોર્ટ્સ ક્લબ તેમજ ફિટનેસ સેન્ટરમાં કે ઓનલાઈન હેલ્થ કોચિંગ સેન્ટરમાં પણ કામ કરી શકે છે. તેઓનું કામ છે વિદ્યાર્થીઓને શારીરિક રમતગમતમાં તાલીમ આપી શારીરિક રીતે સક્રિય થવા માટે પ્રેરિત કરવું. જી, તો વ્યાયામ શિક્ષક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યાયામ શિક્ષક બનવા માટે જરૂરી ગુણોની વાત કરીએ તો જો તમને શીખવવું કે તાલીમ આપવી ગમે છે, બહારના વાતાવરણમાં કામ કરવાનું ગમે છે, શારીરિક પ્રવૃત્તિઓ અથવા રમતગમતમાં રસ છે. જી, તો જે વ્યાયામ શિક્ષક છે તે બનવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેના માટે સૌથી પહેલાં બીપીએડ એટલે કે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અથવા એમપીએડ એટલે કે માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન ફરજિયાત કરવું જોઈએ છે. તેના પછી કેટલાક કિસ્સાઓમાં ડીપીએડ પણ માન્ય હોય છે. ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલાં તેમાં સરકારી ભરતી માટે રાજ્ય સરકાર અથવા શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત બહાર પડે છે. તેમાં અરજી કરવાની હોય છે. અરજી પ્રક્રિયા પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને તેમાં જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરવાના હોય છે અને ત્યાર પછી તેની પસંદગી પ્રક્રિયા હોય છે જેમાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી અથવા તો પ્રેક્ટિકલ ટેસ્ટ કે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યાર પછી તેનું મેરિટ લિસ્ટ બહાર પડે છે જેમાં પરીક્ષા અને ઇન્ટરવ્યૂના ગુણના આધારે મેરિટ બહાર પડે છે અને તમારી નિમણૂક થયા બાદ જે પસંદ થયેલા ઉમેદવારો છે એને સ્કૂલમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ખૂબ સરસ, આપે ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો વિજલબેન, એક પ્રશ્ન એ પણ છે કે વ્યાયામ શિક્ષકનું માસિક વેતન કેટલું હોય છે? દીપિકાબેન, માસિક વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગારપંચ મુજબ હોય છે. પ્રાઇવેટ સંસ્થાઓમાં લાયકાત અને અનુભવ પ્રમાણે હોય છે. જી, તો આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. જી, તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.